જય દ્વારકાધીશ, જય મા મેલડી ને જય માતાજી. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો અમે પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસ. તો હાલો તમને પેલા ફાર્મ હાઉસ બતાવી દેવી, પછી બીજી બધી વાત કરવી. તો મિત્રો ફાર્મ હાઉસમાં તો પહોંચી ગયા, પણ અત્યારે સ્વિમિંગ પુલ ખાલી છે ને આ ડેનુભાઈને જો એના નખરા ચાલુ કરી દીધા છે ત્યારથી જ તે. અને હાલો હું તમને પહેલાં અહીંયા રૂમ ને એ બધું બતાવી દઉં, પછી આપણે બીજી આગળ વાત કરવી બધી શું છે શું નહીં. તો આ સ્વિમિંગ પુલ ખાલી છે અને ભલા ભરાતા થોડીક વાર લાગશે. તો હાલો આપણે રૂમ ને એવું બધું જોઈ આવી. આવી રીતના સોફા ને એવું બધું છે અહીંયા, અને રસોઈ બનાવવાની બધી સુવિધા છે આપણે અહીંયા. ગેસનો બાટલો ને બધું ફ્રીજ હોતું છે. જો હાલો આપણે ફ્રીજમાં શું છે એ જોઈ લેવી. ફ્રીજમાં કાંઈ છે નહીં, ખાલી છે, આપણે કાંઈ લાવ્યા નથી. આ સંડાસ બાથરૂમ છે, હા સંડાસ બાથરૂમ. આ એક એસી વાળો રૂમ છે. હા અમારા મનદીપભાઈ જો ફાર્મમાં આવ્યો એલા. અરે જલસા છે લોકો ને. તો વાંધો નહીં. જો ગાડલા ને વાડલા ને બધી સુવિધા છે અહીંયા ફાર્મમાં. આ જો મનદીપભાઈ જો હા અરે ફાર્મમાં મજામાં મોજ, ફૂલ મોજ. સ્પીકર હોતો છે, બ્લુટૂથ સ્પીકર. આપણે રાતે ધબધબાટી બોલાવશું. એની કાંઈ ઉપાધિ નથી આપણે. બાકી એસી છે, ચાલુ કરી દેવું. એસી છે, પંખો છે, બધી સુવિધા છે અહીંયા આપણે. ને આમાં શું હે મનદીપ? અમે મારો મોબાઈલ મૂક્યો છે જો અહીંયા. મોબાઈલ મૂક્યો એ વાત હશે. આપણે બધું વાપરવાનું. હો આપણું આ ગોદડાની છે. હા લોકો ઠંડી લાગે ને તો આપણે અહીંયા ગોદડાની વ્યવસ્થા પણ છે. બાકી તો સિમ્પલ રૂમ છે. ને આ જો અહીંયા ફાર્મનું ધ્યાન રાખે ને એની છોકરી છે, ડેનુભાઈનો ભાઈબંધ. બાકી તો ફાર્મ આપણે સ્વિમિંગ પુલ સાફ થાય છે. અહીંયા બધા આપણા ઘરના બધા હિસકા ને એવું બધું ખાય છે. આવો કાંક છે ફાર્મ હાઉસ આપણે. અને આ છે જો કૂતરું. ફાર્મ હાઉસનું ધ્યાન રાખે અમારે. તો મિત્રો વાગી ગયા છે રાતના 12:30 ને હું ને મનદીપભાઈ બે આવી ગયા અહીંયા ફાર્મ હાઉસના ગેટે આટો મારવા. કારણ કે અમારા કાકાની ગયા છે નાસ્તો લેવા, તો હજી આવ્યા નથી. તો અમે જોવા આવ્યા કે ગેટ અંદરથી બંધ નથી થઈ ગયો ને એમ. મનદીપભાઈ મને બીક લાગે અહીંયા ભૂત આવશે તો. મોરે મોરો ભૂતને થોડી ખબર પડે એમાં મોરે મોરોમાં. કેમ કરવું, જવું છે કે હાંડો મિત્રો? ફાર્મ હાઉસ તો બહુ મોટું છે. અત્યારે તો તમને નહીં દેખાય એમાં અંધારામાં. પછી આપણે દિવસે જો ટાઈમ રહે તો તમને બતાવી દેવું ફાર્મ હાઉસ. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા સ્વિમિંગ પુલમાં. અને હજી પાણી તો કાંઈ બહુ ભરાણું નથી, પણ તોય હું મનદીપભાઈ બે પડી ગયા છે. મનદીપભાઈ શું કહેવું તમારું? આ જો આથી છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. બતક બધા છે આજનું પાણી ભરાવાનું નથી પ્રોપરલી જેટલું રોતું એટલું પણ મજા આવે જે છે અને જેને મારી ઘોડે તરતા ન આવડતું હોય એ કોમેન્ટ કરી દેજો. મનદીપભાઈને તો તરતા આવડે છે, જો એ તરીને બતાવશે તમને. હાલો મનદીપભાઈ તરી હાલો સબસબિયા પોણીમાં તરીને બતાવો. એને સારું તરતા આવડો. હાલે તો હવે હું ટ્રાય મારું. પકડ તો ફોન. પકડી રાખજો હરખો. હા કાંઈ વાંધો નહીં, નહીં ડૂબવા દો. જો મને તરતા આવડતું નથી તો હું ટ્રાય કરું છું, બરોબર? હા ભાઈ આવો. ડૂબી જાય. પાણી તો પીવાય જાય કરકા ભાઈને, પણ હવે મજા આવે છે જો ને. પાણી તો પીવાય છે, તરતા ન આવડે તો શું થાય? થાય એવું થાય, પણ શીખી જાવ ધીમે ધીમે. કાંઈ વાંધો નહીં મિત્રો, અમે ફૂલ એન્જોય કરવી છે. મળીએ તમને થોડીક વાર પછી. મારું બધા કાંઈ બહાર વહી ગયું છે જો. એને ટાઈટ હોવા મળી હવે. બાકી હજી શું ઓલા બધા વાટે છે, આપણે રમવાનું ચાલુ કરીએ. હા, એ બધાની મોજનો વિષય એટલે અમે આખો વ્લોગ નથી બનાવતા, ખાલી અમાર બેનો બનાવવાના છે. A few moments later. હેલો ગાઈસ, તો વાગી ગયા છે રાતના 3:30 અને હવે બધી લેડીઝ વહી ગયું છે અંદર સૂવા માટે. ને હવે હું ને મનદીપભાઈ બે વજ્યા છે.
તો તમે આ થોડોક નાનો એમથી ટાઈમ લેસ જુઓ, તમને મજા આવશે. અમે કાંઈક નખરા કરવી હવે. Wish I could give you up, but you're my new favorite drug. Enter into my blood, run with my toxic love. Look how you make me happy. You take a hold of me. You take a hold of me. I wish I could give you up, but you're my new favorite drug. Enter into my blood, run with my toxic love. Look how you make me happy. You take a hold of me. You take a hold of me. You take a hold of me. Look how you make me. कैसा लगा मेरा मजाक? તો મિત્રો ફાઇનલી અમે પણ હવે 9 12 આવી ગયા અને ફ્રેશ થઈ ગયા અને કપડાં બદલાઈ નાખ્યા અને હવે બધાય હોઈ ગયા છે અને અમે પણ હવે હોવાની તૈયારી કરવી. પણ મનદીપભાઈ છે ને ઇલેક્ટ્રિક ગાડી લઈને આવ્યા છે, તો એને ચાર્જિંગમાં મૂકવાનું છે, તો એ એની ચાવી લેવા ગયા છે અને એને ચાર્જિંગમાં મૂકીને પછી અમે પણ થોડીક વાર સૂઈ જાય. તો મનદીપભાઈ ફાઇનલી એની ગાડી લેવા આવી ગયા છે. જોઈ લો તમે, અહીંયા એની ગાડી પડી હતી. મનદીપભાઈ ચાર્જિંગમાં મૂકવી પડશે. સારું હાલો તો મૂકી દેવી હવે. હા, પાછું ઘરે ક્યારે જવાનું થાય કાંઈ નક્કી નહીં ને. મિત્રો બધાય આમ જો 9 12 નીકળી ગયા ને બધાય હોઈ ગયા છે. હવે ખાલી અમે 2 આટા ફેરા કરવી છે. જો અહીંયા આખો સ્વિમિંગ પુલ ખાલી થઈ ગયો. હાલો હું તમને એ બતાવી દઉં વાર. જો આખો સ્વિમિંગ પુલ ખાલી થઈ ગયો, જોઈ લો તમે. કોઈ નથી, ખાલી એક ઓલું બતક નાય છે, ઓલું બતકડું છે ને એ એક ખાલી નાય છે. બાકી આવો સ્વિમિંગ પુલ હતો, બધા નાઈને હોઈ ગયા છે હવાની રીતે. હવ ના જો સાસિંગ બાસિંગ બધું હારે લાવે છે. હારે જ રાખવું પડે, કાંઈ નહીં. હારું હાલો મૂકી દઈએ પછી આપણે હોઈ જાય. કેટલા 4:30 થવા આવી ગયો. તને કેવી મજા આવી નાવાની? એ તો કે હા એમ તો એટલે હા આપણે બે સૌથી વધુ નાઈ આવો. હા આમ બીજા હાલ છે. કેટલી કલાક થાય ફૂલ થવાનું? 3 કલાકમાં મિનિમમ મિનિંગ 2 કલાકમાં થઈ જાય, પણ આપણે 3 કલાક રાખશું. છે
ફાર્મ કેવું લાગ્યું? આમ મસ્ત છે, પોલીસ સાડી છે. હા, એ બધું આપણે સવારે બતાવશું. અત્યારે આપણે સુઈ જાય અને આપણે બને એટલી કોશિશ કરશું કે આપણે ઓલો જે સૂરજ ઉગે ને એનો વિડીયો બનાવવો છે, તો ત્યારે જાગી જવી. સનસેટ લેવું કાંઈ વાંધો નહીં. હા, આ તો કાંઈ નહીં. હાલો મિત્રો, આપણે મળીએ સવારે. એકવાર બતાવી દે. આજ અહીંયા અમારે સુવાનું છે આ ખાઈટ ઉપર. હિંડોળા છે અહીંયા. ઓલ પાછો એક બેન સુઈ ગયા છે, અમે બે અહીંયા ગમે ત્યાં સુઈ જશું. સારું હાલો મિત્રો, તો હવે મળીએ આપણે તમને સવારે. The next day. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મેલડીને, જય દ્વારકાધીશ. તો હું ને મનદીપ બે આવી છે નાસ્તો કરવા અને બધા હાટું નાસ્તો લેવા. અને જાગી ગયા હતા અમે 7 વાગ્યાના જાગી ગયા હતા ને પછી પાછા ઘડીક હોઈ ગયા હતા. થોડોક સિનેમેટિક શોટ ઉતાર્યો, તમે આગળ જોયું એમ, ને પછી પાછો ઘડીક હોઈ ગયો હતો ને પછી અત્યારે લાગી છે ભૂખ. તો હું ને મનદીપ બે આવી છે નાસ્તો કરવા અને બધા હાટું નાસ્તો લેવા. મનદીપ, ગુડ મોર્નિંગ. કેમ છે? મજા છે, પણ ભૂખ લાગી છે. ભૂખ તો મને લાગી છે. હાલ આપણે બે નાસ્તો કરતા આવીએ અને બધા હાટું નાસ્તો લેતા આવીએ. તો મિત્રો, અમે નાસ્તો કરીને આવી ગયા અને અહીંયા બધા હતા એના માટે નાસ્તો લઈને આવ્યા. અને અમે બે જો અત્યારે તમને અહીંયા ફાર્મ દેખાડવા નીકળ્યા છે. અત્યારે પહેલાં ગેટે જ આવી ને ગેટેથી તમને શરૂઆત કરવી બધી વસ્તુ બતાવવાની. તો તમને મજા આવશે એ વાત ફાઇનલ છે, કારણ કે આ ફાર્મ છે ને બહુ મોટું છે. મોટું એટલે 1 વીઘા જેટલું હશે. હા, 1 વીઘા જેટલું તો છે જ. ત્યાં તમને બધુંય બતાવવાનું છે, બરોબર છે? બન્યા રહેજો આપણા વિડીયોમાં છેલ્લે સુધી. તો રાતે અમે અહીંયા લાવ્યા હતા તમને આ ગેટ બતાવવા, પણ તે અંધારું હતું એટલે તમને બરોબર દેખાણો નહીં હોય. જોઈ લે, આવો ગેટ છે. પછી અહીંયા નાળિયેરી ને એવું બધું છે. લોકેશન જોરદાર છે. અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામની રીલ મેળ આવે ને તો બનાવી નાખવી છે બપોર પછી. ને કાંઈ નક્કી નહીં, બપોર પછી ઘરે વૈયા જાય, કારણ કે બીજા બધા આવવાના છે લાટ. એટલે આપણે કાંઈ નાવાનો વારો હવે આવશે ને આખી રાત તો આપણે નાહ્યા પછી કાંઈ ના થોડું કરવાનું હોય. આવો કાંક છે નજારો જો. ગેસ્ટ હાઉસ છે. ગેસ્ટ હાઉસ છે નહીં, ભૂત બંગલો છે. એ તો અત્યારે પછી બની જાય ને. પછી તો હજી તો આપણે કામ કરાવી તો એની વાત થઈ. બાકી ન્યાય સ્વિમિંગ પુલ તો ન્યાય છે ને મસ્ત. બતાવીને આપણે બધું બતાવી જો. પછી ત્યાંથી તમે થોડા કામ આગળ આવો ને એટલે અહીંયા જો વાડી જેવું છે. વાડી જેવું છે. કોને ખબર હું વિચાર છે અહીંયા બનાવવાનો, પણ ખડા જ યુઝ ન કરું. આ લગભગ 3-4 ફાર્મ ભેગા છે ગામની. આ એક સોસાયટી ટાઈપ છે, એમાં ખાલી એક જ ફાર્મ આપણે ઓલું છે હરખું છે, જેમાં નવાય એવું છે એવું. બાકી આવા અધૂરા બનાવીને મૂકી દીધા છે. અને અમુકમાં તો બનાવ્યા નથી, જોવો ને હાવ ખાલી છે. આમાં બાગ ને ઓલું બેઠવાનું બનાવ્યું સોપાટીમાં. આ બગીચા જેવું બને. ઉભા રહેતો હું બતાવતા હું. તો આમ જો આપણે સોપાટીમાં જ આવીને એને જેવું છે આ. બાકી તો હાલો પહેલાં તમને અહીંયા ભૂત બંગલામાં લઈ જાવી. બાકી તો બધું અહીંયા નાળિયેરી ને એવું બધું જ છે, એટલે એમાં તો કાંઈ વધારે બહુ મજા નહીં આવે. પણ આ ભૂત બંગલામાં હાલો ને આપણે જાવી, કેવીક મજા આવે છે. મનદીપભાઈ, તમને કેમ છે? તું રાતે નીંદર આવી ગઈ છે કે? હા, એમ આવી હતી, પણ મસરાય કવડતા હતા. મસરા કવડતા હતા? મને તો નીંદર જ નથી આવી. મને તો આખી રાત ઘડીક પગે ખંજવાળ આવે, ઘડીક હાથે ખંજવાળ આવે. હું તો આખી રાત હિસકા ખાવામાં જ રહ્યો. કામ કરવાનું બાકી છે, પણ આ મસ્ત બનાવ્યું છે. આ સ્વિમિંગ પુલ મસ્ત છે, પણ આમ જો કામ ચાલુ કરીને અધૂરું મૂકી દીધું. પાછા કેદી પાછા કામ ચાલુ કરે કોને ખબર. સામે મસ્ત છે ભૂત બંગલો. હાલો આપણે ભૂત બંગલામાં આંટો મારતા આપણી જેવા વધતો ને
ઉપર ઓલી બારી બતાવે ને આ બારી હતી જમ્પ લગાડીને અંદર પડે. પણ આ ચાલુ હોત તો ને, હા ચાલુ નથી તો વાત છે. આ કાલ રાતનો અહીંયા હગડ નથી મૂકતો. અને આ છે ને આ ફાર્મ હાઉસનો સિક્યુરિટી ગાર્ડ છે, એટલે આનું નામ કોઈએ લેવું નહીં, બરોબર છે? જોઈ લો. પછી તમે અહીંયા સ્વિમિંગ પુલમાં નાઈને થાકી ગયા હોય ને તો પછી અહીંયા બેહવા વૈયાનું કોરું થવા. જો અહીંયા મંદિરભાઈ બેઠા ને એની જેમ અહીં કોરું થવાનું. એ પાછું એમ થાય નાવું છે તો આ દોડીને અહીંયા સ્વિમિંગ પુલમાં. આ બાજુ જે આ નાનું ખાનું દેખાય ને એમાં નાના છોકરાને નાવાનું ને ઓલી બાજુ મોટા મોટા હોય ને એ નાય. આવું કાંક છે અહીંયા આપણે ફાર્મ. હાલેલા બંગલો બતાવી દેવી વાર કે થાકી ગયો. આ તો વોશરૂમ ને કપડાં બદલાવાનું ને એવું છે. એમાં આપણે શું જાય? આ ખાલી રૂમ છે જુઓ. પણ આ એ કાંઈ સમજાતું નથી. એટલે અધૂરું અધૂરું બનાવીને કેમ મૂકી દીધું? હા, કબૂતરાનું તો ઘર થઈ ગયું. બિશાક રૂમ જો અહીં એક કબૂતર મરી ગયું. કેમ કરતા મરી ગયું છે? કૂતરું અડી ગયું છે. જો અહીંયા બેઠું ખૂણામાં. આણે એકનું મર્ડર કરી નાખ્યું છે. તમને જ્યાં હામો મળે ત્યાં તમે આનું મર્ડર કરી નાખજો. તો મિત્રો ફાર્મ હાઉસ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને હાલો આગળનો નજારો તમને આજ બતાવો. અત્યારે આમ જો રિઝલ્ટ કેવું મસ્તીનું આલા ગ્રાન્ડ આવે છો. મને તો આવું રિઝલ્ટ આવતું હોય ને તો મજા જ આવ્યા કરે. અમે એમ થાય જોયા જ કરવી એવું રિઝલ્ટ આવે છે. આમ જોવો જ ખરા એકવાર. કોમેન્ટ કરજો તમને કેવું રિઝલ્ટ લાગ્યું. આ મનદીપભાઈ હવે કઈ બાજુ જવું છે? હવે જ આવી આગળની સાઈડ આપણા ફાર્મમાં. હા, ત્યાં જઈને હિસકા ખાવું ઘડીક પછી જોયું જાય. એવું લાગે મન હશે તો રહેવું, નકર પછી ઘરે વહી જાવ. છે પણ ત્યાં બધા હોય એટલે આપણે ત્યાં બ્લોગ નથી ઉતારવાનો. નહીં ત્યાં બ્લોગ નહીં ઉતરે કારણ કે બધા ફેમિલી છે. એટલે આપણે કોઈની મોજ વીખવાની નથી. આપણે આપણી મોજ આપણે એકલા કરી લેવાની છે. બાકી આપણે કોઈની મોજ વીખવાની નથી. અહીં ક્યાંક જાંબુડા છે એમ કીધું હતો ને? જાંબુડા ઓલી સાઈડ છે. હાલ ને જ આવ્યું હોય તો આટો મારવા. તને ભાવે જાંબુડા? ભાવે ને બહુ ભાવે. ફળમાં તો બધું ભાવે. આ શું છે? આ બિલ્ડિંગ સ્કૂલ છે. સ્કૂલ છે? મસ્ત કલર લાગે છે તેવું જ તે સ્કૂલ જેવું હતું ને. એસી વાળી સ્કૂલ છે. પૈસા વાળી પાર્ટી. બાકી સકલા ઘોંઘાટ કરે છે. અરે સવારમાં હું સૂતો હતો ને તો એ સકલાએ જ જગાડ્યો. એટલે તો પછી ઓલા સિનેમેટિક શોટ ઉતરી ગયા. બહુ મોટી સ્કૂલ છે. આ કાંઈક સારું લાગે છે. આ ચાલુ છે ફાર્મ. કેમ લાગે તને? હા, કે બીજાનું આવી ગયું? બીજાનું છે. ગાડી હશે કદાચ. જો ને ગાડી પડી છે કોકની. તો ખીજા હે કહેવાય નહીં આવતો તો આપણે ન જવાય ને. તો ફરી જાય તો. કારણ કે કોક ખીજાય એવું કામ આપણે કરવાનું થતું નથી. કાંઈ નહીં મિત્રો, તો અમે હાલો ને કાંઈક નવું કરશું તો તમને અપડેટ આપશું. ત્યાં સુધી હવે આપણે ફોન મૂકી દેવી. કારણ કે અહીંયા બધા ફૂલ ફેમિલીમાં જ છે. એટલે આપણે કોઈની મોજ બગાડાય નહીં. તમારું શું કહેવું? હજી આપણે ફેમિલી વ્લોગ નથી બનાવતા. જેથી આપણે ફેમિલી વ્લોગ ચાલુ કરશું ને તો એ આપણે તમારે બધું બે ચીજ જ બતાવશું. હા, હું લાવ્યા મનદીપભાઈ? માળો મેળો હેઠે પડેલો માળો. હા, આવી રીતના બનાવેલો. અંદર ડિઝાઇન જોવો તમે. અંદર ખોચું રાખ્યું છે. આ માળો કઈ શકલીનો છે કે અથવા કયા પક્ષીનો છે? કોમેન્ટ કરો તો. મને તો ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરો. કાંઈ નહીં, તો હાલો આપણે મળીએ. નવું આવું કાંક અપડેટ આવશે ને તો એ પાછો વ્લોગ ચાલુ કરશું. ત્યાં સુધી બધાને જય માતાજી.
હે મનદીપ, તને આ લીમડામાં કાંઈ લાગે છે? હું 15 મિનિટ જોઉં છું, મને આમ એ લીમડો જોઈને આમ મજા જ આવ્યા કરે છે. એમ કેમ? કોને ખબર હવે, આમ એ લીમડામાં કંઈક જાદુ લાગે. આમ જો ને તું, એક ધારો આમ જોયા જ કરવી એવું લાગે છે. એની પાછળ ઓલું કામ હાલે એ હેનું હાલતું છે? એ તો આ મેટ્રોનું હાલે છે. મેટ્રોનું છે. પાટા ફિટિંગ કરે પેલા પુલ બાંધશે ને પછી પાટા ફિટિંગ કરશે એમ છે. ઓલી 2 રિક્ષા અંદર ગઈ, હવે એ બહાર આવે પછી આપણે ગેટ બંધ કરીને વયા જ આવી. ને હવે તો મંદિર હું હાવ થાકી ગયો અને આખી રાત કાંઈ ઊંઘ થઈ નથી, બરોબર? એટલે આપણે છે ને બહુ હેરાન. મસરાએ હેરાન કર્યા. હવે આપણે જઈને સીધું આપણે છે ને એસી વાળી રૂમમાં ઘરીને સુઈ જવાનું થાય છે. અને આમ જો ખટારા નીકળે છે. તમે તો ખટારો કોઈ દી જોયો જ નહીં હોય. હે, ઈ ખટારો હતો, તમે તો કોઈ દી જોયો જ નહીં હોય. ના, એન પાયક પડ્યો છે. રોડનું કામકાજ ચાલુ હશે એવું લાગે છે. અમે આવ્યા હતા અહીંયા ગેટ ખોલવા, ઓલી 2 રિક્ષા આવવાની હતી ને તે, તો હવે એ આવી ગઈ છે ને હવે એ બધાને ઉતારીને પાછી જવાની છે. તો એ જાય ને પછી અમે ગેટ બંધ કરીને એસી વાળી રૂમમાં એસી ચાલુ કરીને સૂઈ જવાના છે, કારણ કે આખી રાત અમે કાંઈ સૂતા નથી. ને પછી એવું લાગશે તો પાછા બપોરે જમવા ઊભા થાવું, નાવાનું મન છે પાછા ના હું, અને નાવાનું મન થાય તો પાછા નાહું, કારણ કે પછી ઘરે વયા જાઉં. નગર પછી ઘરે વયા જાઉં. પછી તો મિત્રો હું ને મનદીપભાઈ 10:30 છે ને તો એસી વાળી રૂમમાં જઈને પછી સુઈ ગયા એટલે કાંઈ ખબર જ ન રહી. 2 વાગી ગયા. 2 વાગે જમવાનું આવી ગયું. હોટલમાંથી મંગાવી લીધું હતું સેવ ટમેટાનું શાક અને બટાટાનું શાક, સોળીનું શાક, પછી દાળ ભાત ને રોટલી અને છાશ, એવું બધું મંગાવી લીધું હતું. પછી જમીન અત્યારે જો પાછો વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે 3-3:30 થયા છે. 2 વાગે જમી લીધું હતું, 2 વાગે જાગ્યો હતો, 10 વાગ્યાનો સુઈ ગયો હતો, કારણ કે આખી રાત તો આપણે સૂતા નહોતા, મસરા કવડતા થાય એટલે. અને અત્યારે જો બધા નાહી છે અને હું થોડોક આ બાજુ આવ્યો હતો ને મેં કીધું હાલો ને વ્લોગ બનાવી નાખીએ. સારું હાલો, તો હવે કાંઈક પાછું નવીન થાય તો તમને પાછું બતાવશું. તો મિત્રો વાગી ગયા છે 5 અને આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ અપલોડ કરી દીધી છે. અને પાછા નાવા પડ્યા હતા અમે સ્વિમિંગ પુલમાં. અને હવે 5 વાગી ગયા એટલે હવે બધાને બહાર કાઢવા મળ્યા. તો મેં વિચાર્યું કે હવે રીલનું એન્ડિંગ હું વ્લોગનું એન્ડિંગ કરી દેવી. અને શું કેવું મનદીપભાઈ, પાછા આપણે નાયા તો તમારે કાંઈ કેવું છે? હા, મજા આવી. પણ આપણે આવ્યા હતા રાતે 9 વાગે આવ્યા હતા અને 4 વાગ્યા લગી, મિનિંગ 5 વાગ્યા લગી અમે નાયા સવારના વહેલા. તમે વ્લોગમાં જોયું જ હશે. પછી બપોર પછી ખાઈને નાવા પડ્યા હતા પાછા. હવે 5 વાગે પાછા નીકળ્યા છે. પણ હું તો વચ્ચે પાછો ચા લેવા વહી ગયો હતો. મનદીપ ચા લેવા ગયો ને ત્યાં એક્સિડન્ટ થયું હતું. એક ખટારો આમ જતો હતો ને એની વાહ બીજો ખટારો આવ્યો હતો. એક ખટારો થાંભલામાં ભટકાઈ ગયો. વ્લોગ બનાવો હતો પણ કાંઈ હરખું દેખાતું નહોતું એટલે પછી મેં કાંઈ વ્લોગ બનાવ્યો નહીં ને. અને ના, એવું કાંઈ તો બહુ નથી થયું. બાકી તો આ મસ્ત છે. મને તો એવું જ થાય છે અહીંયા જ રહી જાઉં, કારણ કે પણ આ ફાર્મ આપણું ઘરનું નથી. બાકી અહીંયા હિસકા બિસ્કા છે મસ્ત, હિંડોળો. અને આમ જો ને તો ખુલ્લી જગ્યા, પ્લસ અહીંયા બધું ગ્રીન છે એટલે મજા આવે. આંખોને જોવું ગમે. કાંઈ નહીં મિત્રો, તો હાલો આપણે મળીએ એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તમારે કાંઈ કેવું છે? રામ રામ. ઓલું કાંઈક સબસ્ક્રાઈબ કરવાનું કહેતો હતો? હા, તો જઈને આ વિડીયોને લાઈક કરો, વ્લોગને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરી દેજો એકાદા ફ્રેન્ડ જોડે. બાકી તો તમે જાણો છો, ફૂલ સપોર્ટ કરો થોડો, તો આપણે થોડાક આગળ આવી ને તમારા માટે સારા વ્લોગ લાવી. કારણ કે અમારી મહેનત તો ફૂલ ચાલુ જ છે. હવે તમે સપોર્ટ કરો અને તમને વિડીયોમાં ક્યાં નથી ગમતું એ કોમેન્ટ કરો, એટલે અમે એ સુધારવાની કોશિશ કરવી કે અમારી ભૂલ ક્યાં થાય છે. કારણ કે અમે પણ નવા છે યુટ્યુબમાં, એટલું બધું એક્સપિરિયન્સ નથી, પણ આ ટ્રાય કરવી છે. કાંઈ નહીં, તો જો આવું છે નજારો ને હવે આપણે વ્લોગનું એન્ડિંગ કરી દેવી. ચાલો બધાને જય માતાજી.